દોર આપી દીધો સાહેબ તમ તાર સાહેબ તમને મજા આવી કરો, મજા આવે એવું છોકરાઓને ભણાવો તમ તારે, રાઈટ. પણ છોકરાઓને મગજમાં ચડી જાય એવું કંઈક કરજો. તો તમારી જવાબદારી ખાલી એટલી બને ને કે આપણે શું કરીએ, આપણે ભણીએ, આપણે આપણા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડીએ. બીજી આડી એવડી વાતો બધી મૂકી દઈએ, કેમ કે એ ઘરથી આપણે નથી. એટલે એ ઘરથી આપણે હોય ને તો કદાચ કરો તો વાંધો નહીં, પણ એ ઘર આપણું નથી, આપણી પ્રકારના લોકો નથી, એટલા માટે. બરાબર છે? ચલો, યસ. અને તમારા માટે નહીં, હું તો હજી એક વખત ફરજિયાત કહું છું, જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા બધાને આ વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. દોસ્તો, તમે કદાચ કેપેબલ છો. અહીંયા રહેલા 575 માં કદાચ 75 છોકરા એવા છે કે જેની છત ટપકતી હશે, જેની પાસે કદાચ પૈસા નહીં હોય સાહેબ, કદાચ ખાવા નહીં ખૂટતા હશે, કદાચ ઘરમાં એક જ મોબાઈલ હશે ને, એક મોબાઈલમાં તે કોકનું કદાચ નેટ લઈને તે વ્યક્તિ જોતો હશે. આમાં ઘણા લોકો એવા છે જે પાણી વાળતા વાળતા જોતા હશે, ખેતરે મજૂરી કરતા કરતા લેક્ચર જોતા હશે. એટલે આપણને બધાની પરિસ્થિતિ નથી ખબર. આપણે અહીંયા આવીને કદાચ તું શું કરેશ ને તું શું નહીં. હા, મારો લેક્ચર ચાલુ થયે નહીં પેલા લખેલું તો હવે 10:30 વાગે મળીએ. લવ યુ, ટેક કેર. લે બોલો, સમજો. હવે ક્યાં સુધી જાય આપણને નથી સમજાતું. ચાલો, ઓકે, સરસ. આપણે આપણું કામ કરીએ. પણ મારું એ પણ કામ છે કે તમને સાચી વસ્તુ સમજાવું. મગજમાં ચડે ઠીક છે, ન ચડે તો કઈ વાંધો નથી, પણ મારી ફરજ છે એટલે મારે તમને કેવું બને એક વખત. ચાલો.